નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 8 ગતિમાં ગતિનું આલેખીય નિરૂપણ એ ટોપિકનો અભ્યાસ કર્યો. એની અંદર આપણે બે અલગ અલગ ટોપિકનો અભ્યાસ કર્યો. એક છે અંતર વિરુદ્ધ સમયનો આલેખ અને એક છે વેગ વિરુદ્ધ સમયનો આલેખ. અને ત્યારબાદ છેલ્લે મેં હોમવર્કમાં એવું કીધેલું કે અહીંયા ત્રણ સમીકરણો લખી દીધા હતા. એ ત્રણેય 5-5 વાર લખવાના હતા. આજે એ સમીકરણ છે એ આપણે તારવતા શીખવાનું છે. તો પ્રશ્ન એવી રીતે પૂછાઈ શકે કે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો આલેખની રીતથી તારવો. નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો આલેખની રીતથી તારવો. આપણે જે ત્રણ સમીકરણો જોયા તેમાંથી પહેલું હતું v બરાબર u પ્લસ at, બીજું હતું s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર, અને ત્રીજું હતું 2as બરાબર v સ્ક્વેર માઈનસ u સ્ક્વેર. જેમાં v છે એ પદાર્થનો અંતિમ વેગ છે, u છે એ પદાર્થનો પ્રારંભિક વેગ છે, a છે પદાર્થનો જે તે પદાર્થે છે અમુક સમયના ગાળામાં વેગમાં જે ફેરફાર થયો છે, કેમ કે u માંથી પદાર્થનો વેગ v થયો હોય એટલે કે પ્રારંભિકમાંથી અંતિમ વેગ થયો હોય એ દરમિયાન સમય સાથે જે ફેરફાર થાય એને આપણે પ્રવેગ કહીએ છીએ. પ્રવેગ છે, t છે એ સમય છે, s છે એ અંતર અથવા સ્થાનાંતર છે, u છે ફરીથી પ્રારંભિક વેગ છે, t છે સમય છે, a છે પ્રવેગ છે, t છે સમય છે. અહીંયા એવી જ રીતે a છે પ્રવેગ છે, s છે સ્થાનાંતર અથવા અંતર છે, v છે અંતિમ વેગ અને u છે પ્રારંભિક વેગ છે. તો આ ત્રણ સમીકરણો છે એ આપણે આલેખની રીતથી તારવવાના છે. તો એમાંથી આપણે પહેલું સમીકરણ તારવતા આજે શીખીએ. તો પહેલું સમીકરણ જોઈએ. अच्छा, આપણી x અક્ષ આ છે, y અક્ષ. x અક્ષ પર હંમેશા આપણે સમય લઈએ છીએ અને y અક્ષ પર આપણે લઈશું વેગ. y અક્ષ પર આપણે વેગ લઈશું. હવે આપણે વિચારીએ કે ધારો કે કોઈ પદાર્થ છે, અહીંયા તો બધું 0 હોય છે, સમય પણ 0 હોય છે અને વેગ પણ અહીંયા 0 હોય છે. આ બિંદુ આગળ ઉગમ બિંદુ છે ત્યાં. હવે ધારો કે કોઈ પદાર્થ છે એ અહીંયાથી કે જેનો વેગ 0 છે નહીં, જેનો પ્રારંભિક વેગ 0 નથી, આપણે ધારી લઈએ કે એનો પ્રારંભિક વેગ છે u છે. પ્રારંભિક વેગ ધારો કે પદાર્થ અહીંથી પોતાની ગતિની શરૂઆત કરે એનો કંઈક પ્રારંભિક વેગ છે, ત્યારે ગતિ આપણે તેના માટે છે આપણે સમીકરણ તારવીએ કે જ્યારે એનો પ્રારંભિક વેગ છે u છે. હવે એ પદાર્થ છે અચળ પ્રવેગથી ગતિ કરે છે એટલે એનો આલેખ છે કેવો મળશે આપણને? આવી રીતે ચડતો ઢાળ મળશે. હવે તો કે અહીંયા 0 સમયે એનો વેગ છે u હતો, જે અહીંયા સુધી પહોંચે એટલે કે આટલા સમયમાં, ધારો કે આટલો સમય આપણે લઈ લઈએ t, તો t સમયમાં તેનો વેગ છે એ અહીંયા પહોંચે એટલે v જેટલો થઈ જાય છે. પ્રારંભિક વેગ કેટલો હતો u, જે t સમયમાં વધીને કેટલો થાય છે? v જેટલો થાય છે. હવે આપણે વિચારીએ કે u થી v જેટલો વેગ થયો, સમય સાથે વેગમાં ફેરફાર થયો, તો એનો મતલબ કે આ પદાર્થ છે પ્રવેગી ગતિ કરે છે અને આપણે પહેલા કીધું કે અચળ પ્રવેગી ગતિ છે. રેડી? એટલે કે ધારો કે એનો પ્રવેગ છે એ સ્મોલ a છે. ધારો કે તેનો પ્રવેગ છે સ્મોલ a છે. એટલે કે પદાર્થ છે એ અહીંયા બિંદુ a છે, કેપિટલ a બિંદુએથી પોતાની ગતિની શરૂઆત કરી અને કેપિટલ b બિંદુ સુધી પહોંચે છે. ત્યારે તેનો પદાર્થનો પ્રારંભિક વેગ u હતો, એ બિંદુ પાસે પદાર્થનો પ્રારંભિક વેગ u હતો, જે b પાસે પહોંચે ત્યારે v જેટલો થાય છે. આટલું અંતર, એટલો એના વેગમાં જે ફેરફાર છે t સમયમાં થાય છે, એટલે કે એનો પ્રવેગ, તેમાં પ્રવેગ ઉત્પન્ન થાય છે. એટલે વેગમાં થતો ફેરફાર એટલે પ્રવેગ. હવે આપણે એવું કરીએ કે અહીંયા b માંથી એક સમય અક્ષ પર હું લંબ દોરું છું. એવી જ રીતે b માંથી હું એક વેગ અક્ષ છે તેના પર એક લંબ દોરું છું. એટલે કે પદાર્થ છે અહીંયા બી બિંદુ છે ત્યાંથી આપણે બંને લંબ દોર્યા છે.
હવે હું અહીંયા નામ આપી દઈએ, અહીંયા A B, ત્યારબાદ આપણે આપીએ C, ત્યારબાદ અહીંયા હવે હું OC છે એને સમાંતર એક રેખા દોરું, એટલે કે આ થઈ ગયું આપણું D બિંદુ અને અહીંયા છે એ E બિંદુ, બરોબર છે. આવી રીતે પદાર્થ છે એ પ્રારંભિક વેગ u થી ગતિ કરતો હતો અને અંતિમ વેગ v સુધી પહોંચે, સોરી b બિંદુએ પહોંચે ત્યારે એનો અંતિમ વેગ છે v થાય છે અને t સમય દરમિયાન એના વેગમાં ફેરફાર થાય છે, એટલે કે આ દરમિયાન એનો પ્રવેગ છે એ a છે, સ્મોલ a. હવે આપણે આના પરથી લખીએ, આલેખ છે એનું વર્ણન કરીએ. ધારો કે કોઈ પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરે છે, જેનો કયો આલેખ છે? વેગ વિરુદ્ધ સમય આલેખ, એટલે કે વેગ સમય આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે. વેગ વિરુદ્ધ સમય આલેખ છે આપણે અહીંયા આકૃતિમાં દર્શાવી દીધો છે. હવે આપણે આલેખનું વર્ણન કરીએ. રેડી? તો પહેલા તો ધારો કે કોઈ પદાર્થ u જેટલા પ્રારંભિક વેગથી બિંદુ a આગળથી, જો હું ટેક્સ્ટ બુક પ્રમાણે નહીં કરાવું, અહીંયા આલેખ પરથી તમને લખતા શીખડાવું છું, એટલે ખાસ અહીંયા ધ્યાન રાખજો. એટલે આલેખ પરથી તમને લખતા આવડી જાય, એટલે એટલો જ તમને આલેખ આવડતો હોય તો તમે સમીકરણ છે એ ઈઝીલી તારવી શકો. એટલા માટે અહીંયા ધ્યાન રાખજો. ધારો કે કોઈ પદાર્થ u જેટલા પ્રારંભિક વેગથી, u જેટલા પ્રારંભિક વેગથી બિંદુ A પાસેથી ગતિની શરૂઆત કરે છે. એ બિંદુ પાસેથી u જેટલા પ્રારંભિક વેગથી ગતિની શરૂઆત કરે છે, જે બિંદુ B પાસે પહોંચે, જે t સમયના અંતે, આપણે અત્યારે પહેલું સમીકરણ તારવીએ છીએ, જે t સમયના અંતે બિંદુ B પાસે પહોંચે છે. જે t સમયના અંતે એટલું સમય અહીંયા પહોંચે B બિંદુએ ત્યારે એટલો સમય લાગે છે, તો t સમયના અંતે બિંદુ B પાસે પહોંચે છે. ત્યારે તેનો અંતિમ વેગ v જેટલો હોય છે. જ્યારે તેનો અંતિમ વેગ છે b બિંદુ પાસે પહોંચે, આ b બિંદુ પાસે, ત્યારે એનો અંતિમ વેગ કેટલો થાય છે? v જેટલો. અને t જેટલા સમયમાં એ u થી v જેટલો વેગ પ્રાપ્ત કરે છે. તો હવે લખીએ કે આ સમય દરમિયાન પદાર્થના વેગમાં થતો ફેરફાર, ધારો કે પ્રવેગ સ્મોલ a જેટલો હોય છે,
A થી B સુધી પહોંચે એટલે એનો વેગ છે u થી v જેટલો થાય છે એટલે વેગનો ફેરફાર સમય સાથે વેગનો ફેરફાર એટલે પ્રવેગ. પ્રવેગની વ્યાખ્યા જે છે કે સમય સાથે વેગમાં થતો ફેરફાર એટલે પ્રવેગ. તો પ્રવેગ છે a જેટલો થાય છે. હવે આપણે આના પરથી લખી લે બધી માહિતી લખી લઈએ અથવા તો પહેલા એવું લખી લઈએ કે b માંથી સમય અક્ષ અને વેગ અક્ષ બંને પર એક એક લંબ દોરો. બિંદુ b માંથી સમય અક્ષ તથા વેગ અક્ષ પર લંબ દોરો. ચાલો આ બંને લંબ દોરાઈ ગયા. આપણે અહીંયા પહેલાથી દોરી દીધા છે, મેં પહેલા તમને સમજાવી દીધું હતું. તો આપણે આ બે લંબ દોર્યા. હજુ એક રેખાખંડ દોરવાનો છે કે OC ને સમાંતર રેખાખંડ AD દોરો. રેખાખંડ OC ને સમાંતર રેખાખંડ AD દોરો. ચલો હવે આ બધું થઈ ગયું. હવે આના પરથી હું છે માહિતી લખી લઉં છું. તો આપણે માહિતી લખીએ કે OC અને AD, O થી C અને A આ બિંદુ A છે, A થી D. રેડી? OC બરાબર AD કેમ કે આ બે છે જો એકબીજાને સમાંતર છે એટલે બંનેનું અંતર છે સરખું થાય એટલે બંનેનું મૂલ્ય પણ કેવું થશે સરખું. તો કે OC બરાબર AD બરાબર T લખશું કેમ કે O થી C સુધીનો સમય કેટલો છે T જેટલો. એટલે આલેખ પરથી OC બરાબર AD બરાબર સ્મોલ t. OC બરાબર AD બરાબર સ્મોલ t. એવી જ રીતે OA આ બિંદુ A, ચલો આપણે થોડું ફેરફાર કરી દઈએ એટલે એમાં કન્ફ્યુઝન ન થાય. આ બિંદુ A છે અને ત્યાં એનો વેગ છે u જેટલો છે. ટેક્સ્ટ બુક પ્રમાણે કરી દીધું. OA અને DC, OA અને DC એ બંને પણ સમાંતર છે એટલે એનું મૂલ્ય પણ કેવું થશે એક સરખું જ થશે. અહીંયા એ બિંદુ આગળ મૂલ્ય A છે એટલે આટલું અંતર છે એટલો વેગ છે એ u જેટલો થાય એટલે OA બરાબર DC. OA બરાબર DC એ કેટલું છે તો કે સ્મોલ u એટલે કે પ્રારંભિક વેગ u છે. એવી જ રીતે OE અને BC, OE અને BC એ બંને એક સરખું છે. એ કેટલું છે તો કે v જેટલું છે. અહીંયા 0 હોય ને અહીંયા v છે એટલે OA, OE અને BC એ બધું સરખું છે એટલે OE બરાબર BC બરાબર v. આટલું થઈ ગયું. ચલો હવે તમે એક વસ્તુ વિચારો કે પદાર્થનો વેગ છે D બિંદુ આગળ કેટલો હતો u જેટલો. જે P બિંદુ આગળ પહોંચે ત્યારે કેટલો થઈ જાય છે v જેટલો. એટલે પદાર્થમાં ઉત્પન્ન થતો પ્રવેગ એટલે કે BD વેગ પહેલા કેટલો હતો u જેટલો અને પછી કેટલો થઈ જાય છે v જેટલો. D પાસે આપણે અહીંયાથી વિચારીએ તો u જેટલો છે અને પછી v જેટલો થાય છે એટલે વેગમાં આટલો ફેરફાર થયો હતો એટલો u જેટલો અને પછી v જેટલો એટલે વેગમાં આટલો ફેરફાર થયો સમય સાથે એટલે આપણો પ્રવેગ થઈ ગયો. કેટલો થયો તો કે BD જેટલો ફેરફાર થયો. તો લખીએ અહીંયા કે પ્રવેગ કેટલો છે તો કે વેગમાં થતો ફેરફાર એટલે કે BD જેટલો એટલો ફેરફાર થાય છે. અહીંયા u જેટલો હતો એમાંથી v જેટલો થયો એટલે એટલો ફેરફાર થયો એ BD જેટલો છે. તો BD બરાબર a. BD બરાબર a આપણે લખી શકીએ. બરોબર છે. હવે આપણે આગળ વધીએ સમીકરણ તારવવા માટે. તો જુઓ અહીંયા કે B, D અને C ત્રણેય એકબીજાને ત્રણેય એક જ રેખા પર આવેલા છે એટલે ત્રણેય સમરેખ બિંદુઓ છે. તો B સમરેખ D સમરેખ C હોવાથી શું લખી શકીએ B સમરેખ D સમરેખ C હોવાથી આ ત્રણેય એક જ રેખા પર આવેલા છે ને B, D અને C એટલે B, D, C સમરેખ હોવાથી આ BC બરાબર હું શું લખી શકું આખું BC છે બરાબર એટલે કે BC બરાબર BC ના હું બે ભાગ કરું છું. એક તો અહીંયા D થી D સુધી અને બીજો છે D થી C સુધી બે ભાગ કરું છું.
એક છે B થી D સુધી અને બીજો છે D થી C સુધી, એટલે BD પ્લસ DC. ચલો અહીંયા એક એક્ઝામ્પલ આપું. આ એક સળિયો છે, રેડી? આખો સળિયો છે એ 10 સેન્ટીમીટર છે. હવે 10 સેન્ટીમીટર માંથી એટલું 3 સેન્ટીમીટર થાય છે અને આ 7 સેન્ટીમીટર છે, રેડી? અહીંયાથી મેં કટ મારેલી છે, કટ કરેલો છે સળિયો. મારે 3 સેન્ટીમીટર જોતો હોય, તમે શું કરો? આ 7 સેન્ટીમીટર કાઢી નાખો. એટલે કે આવી રીતે અહીંયા આખું BC કેટલું છે? તો કે BD + DC આખો 10 સેન્ટીમીટર છે, એટલે કે 3 + 7, રેડી? અહીંયા આપણે નામ આપીએ તો કે OA અને B. તો OA + AB કરું તો મને આખું OB મળે. એવી જ રીતે અહીંયા BC છે તો BD + DC કરીશ. BD + DC, BD + DC આવી રીતે લખી શકું. હવે મારી પાસે જે મૂલ્યો છે એ હું સમીકરણમાં ફક્ત મૂકું છું, રેડી? તો પહેલા તો આપણે BC જોઈએ. તો BC નું મૂલ્ય અહીંયા છે મારી પાસે કે નહીં? તો કે હા BC છે. BC કેટલું છે? તો કે V જેટલું. તો હું અહીંયા BC ની જગ્યાએ શું લખીશ? V બરાબર. BD નું મૂલ્ય અહીંયા મારી પાસે છે નહીં. આપણે અત્યારે ફક્ત BD છે અને આપણે BD રાખીએ. પ્લસ DC. DC નું મૂલ્ય અહીંયા ક્યાંય છે? તો કે U જેટલું. તો પ્લસ U. BD બરાબર V બરાબર BD પ્લસ U મળે છે. અત્યારે આપણે અહીંયા A નહીં મૂકીએ, બીજા સમીકરણ હજી એક તારવીશું, તેની અંદર આપણે એનો ઉપયોગ કરીશું. એટલે અત્યારે આપણે V બરાબર BD પ્લસ U મૂકીએ, રેડી? તો U છે હું આ સાઈડ લઈ આવું તો V U આ સાઈડ આવે એટલે પ્લસ હતું તો માઈનસ U બરાબર BD. ચલો અત્યારે આપણે અહીંયા ફક્ત એટલું જ લખી નાખીએ એટલે તમને કન્ફ્યુઝન ન થાય કે પ્રવેગ બરાબર BD, પ્રવેગ બરાબર BD. અત્યારે એટલું રાખીએ તો અહીંથી આ કાઢી નાખો એટલે તમારે કન્ફ્યુઝન જ ન થાય, રેડી? એટલું રાખીએ. V - U બરાબર BD. આ આપણને જે મળે તો આ BD નું સમીકરણ મળી ગયું. તો અહીંયા આપણે લખી નાખીએ સમીકરણ નંબર 1. આપણું સમીકરણ નંબર 1 થઈ ગયું. હજુ આ અધૂરું છે, રેડી? આપણે BD ની જગ્યાએ કંઈક કિંમત મૂકવાની છે. તો આપણે શું લખશું? તો કે પદાર્થના વેગમાં થતો ફેરફાર એ BD જેટલો છે. પદાર્થના વેગમાં BD જેટલો ફેરફાર થાય છે. તો ઉત્પન્ન થતો પ્રવેગ, તો કે પ્રવેગ A બરાબર કેટલો ફેરફાર થાય છે? તો કે BD જેટલો. પ્રવેગનું સૂત્ર શું છે? તો કે વેગમાં થતો ફેરફાર. પ્રવેગ એટલે કે વેગમાં ફેરફાર અને એના છેદમાં તે માટે લાગતો સમય. વેગમાં થતો ફેરફાર છેદમાં તે માટે લાગતો સમય. થોડું વ્યવસ્થિત લખીએ એટલે તમને સમજાય કે પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. વેગમાં કેટલો ફેરફાર થાય છે? તો કે BD જેટલો થાય છે. આપણને ખ્યાલ છે U માંથી V જેટલો વેગ બદલાય એટલે કેટલો થશે? BD જેટલો. તો બરાબર BD જેટલો ફેરફાર થશે એને છેદમાં. ચલો અહીંયા આપણે લખીએ પ્રવેગને આપણે A વડે દર્શાવીએ છીએ, રેડી? પ્રવેગ કેટલો છે? તો કે U થી V જેટલો થાય એટલે કે A જેટલો છે. તો પ્રવેગની જગ્યાએ આપણે લખીશું A. પ્રવેગ માટેની સંજ્ઞા છે A. વેગમાં કેટલો ફેરફાર થાય છે? તો કે BD જેટલો. તો BD લખીએ અને છેદમાં સમય. તો સમય કેટલો છે? તો કે કેટલો સમય લે છે? OC જેટલો. ફેરફાર થાય છે એ માટે સમય કેટલો લે છે? OC જેટલો. તો આપણે સીધું લખી નાખીએ કે સમય બરાબર T લખી દઈએ. સમયને આપણે T વડે દર્શાવીએ છીએ. અથવા તો લખવું હોય તો આવી રીતે તમે લખી શકો કે દરમિયાન ફેરફાર થાય છે OC જેટલો ફેરફાર થાય છે. તો બરાબર આપણે BD ના છેદમાં OC ની જગ્યાએ શું લખીશું? તો કે T. આપણી પાસે OC ની કિંમત અહીંયા છે. OC બરાબર T. એ આપણે કિંમત મૂકી. તો આપણે અહીંયા કિંમત કઈ ઘટે છે? તો કે BD ની. તો હું BD ને સૂત્રનો કરતા બનાવું તો આ T છે અહીંયા ગુણાઈ જશે A સાથે. તો BD બરાબર T અહીંયા ગુણાય એટલે A * T
t આ સમીકરણ નંબર 2 થઈ ગયું. સમીકરણ નંબર 2. હવે હું સમીકરણ 2 ની કિંમત છે 1 માં મૂકું એટલે કે bd ની જગ્યાએ હું શું મૂકીશ? at. bd ની જગ્યાએ at. તો લખીએ અહીંયા કે સમીકરણ 1 અને 2 પરથી સમીકરણ 1 અને 2 પરથી એટલે કે 2 ની કિંમત જે bd ની કિંમત છે હું અહીંયા મૂકું તો v - u બરાબર bd ની જગ્યાએ શું આવશે? at. તો at. હવે મારે પહેલું સમીકરણ મેળવવું હોય તો v ને સૂત્રમાં કરતા બનાવું તો u સામેની સાઈડ જશે તો આપણને સમીકરણ કેવું મળશે? તો કે v બરાબર u માઈનસ છે સામે જાય તો પ્લસ એટલે કે u પ્લસ at. u પ્લસ at આપણું છે પહેલું સમીકરણ સાબિત થઈ ગયું. અહીંયા મોટા અક્ષરે લખી દો કે v બરાબર u પ્લસ at. આ સમીકરણ આપણે છે એ સાબિત કર્યું. જોયું અહીંયા ફરીથી એક વખત આ સમજાવી દઉં છું તો જુઓ સમીકરણ છે વેગ સમય સમીકરણ કહે છે. જોઈએ કેવી રીતે સાબિત કરીએ છીએ. ધારો કે કોઈ પદાર્થ છે એ બિંદુ આગળથી પોતાની ગતિની શરૂઆત કરે ત્યારે એનો પ્રારંભિક વેગ u જેટલો છે, 0 નથી u જેટલો છે, જે t જેટલો સમય કાપી અને બિંદુ b પાસે પહોંચે ત્યારે તેનો અંતિમ વેગ છે કેટલો થાય છે? v જેટલો થાય છે. આ દરમિયાન t જેટલો સમય લે છે અને વેગમાં ફેરફાર થાય છે એટલે કે ઉત્પન્ન થતો પ્રવેગ છે a જેટલો છે. હવે b માંથી હું બે લંબ દોરીશ, એક સમય અક્ષ પર અને એક છે વેગ અક્ષ પર. તો આ દરમિયાન જે ફેરફાર થયો વેગમાં થતો ફેરફાર એટલે પ્રવેગ a છે. હવે હું આલેખ પરથી બધી કિંમતો લખું છું. OC અને AD આપણે એક AD રેખાખંડ દોરી દઈએ એટલે OC અને AD એ બંને સરખા છે જેનું મૂલ્ય કેટલું છે? t જેટલું. એવી જ રીતે OA અને DC એ બંને સરખા છે એનું મૂલ્ય કેટલું છે? u જેટલું. કેમ કે અહીંયા 0 છે અને અહીંયા u છે એટલે u - 0 કરીએ એટલે આપણને u જ મળશે. એટલે OA બરાબર DC બરાબર u. એવી જ રીતે અહીંયા OE O થી E સુધી અને B થી C સુધી આ બંને સરખા છે. અહીંયા V હોય, અહીંયા V છે એટલે અહીંયા V મૂલ્ય હોય તો V માંથી 0 જાય તો 0 એટલે આ BC પણ કેટલું થશે? V જેટલું. જો અહીં લખેલું છે OC બરાબર AD બરાબર T. OC બરાબર AD બરાબર T. એવી રીતે OA બરાબર DC બરાબર U અને OE બરાબર BC બરાબર V. એટલું થઈ ગયું. ત્યારબાદ આપણે હવે અહીંયા જોવાનું છે કે B સમરેખ D સમરેખ C એટલે કે ત્રણેય એક જ લાઈનમાં આવેલા છે એટલે હું BC બરાબર એના બે ભાગ કરી દઉં. એક એટલો BD થાય અને બીજો છે એટલો DC થાય. તો BD DC લખી શકું. તો BD DC લખ્યું. હવે મેં કિંમતો મૂકી તો કે BC ની કિંમત કેટલી છે મારી પાસે? V. BD ની કિંમત છે નહીં તો પ્લસ DC. DC ની કિંમત કેટલી છે? U જેટલી એટલે V બરાબર BD U અને V - U છે આ સાઈડ લઈ આવું બરાબર નહીં એટલે પ્લસ હતું તો માઈનસ તો V - U બરાબર BD. સમીકરણ નંબર 1. હવે તો કે પદાર્થ છે એ BD જેટલો વેગ છે એમાં વેગમાં થતો ફેરફાર છે BD જેટલો છે અને t સમયમાં ફેરફાર થાય છે એટલે કે પ્રવેગ ઉત્પન્ન થાય છે. પ્રવેગનું સૂત્ર શું લખી શકીએ? તો કે આપણી પાસે પ્રવેગનું સૂત્ર છે કે વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. તો વેગમાં ફેરફાર કેટલો થાય છે? તો કે BD જેટલો ફેરફાર થાય છે. BD જેટલો ફેરફાર થાય એના છેદમાં સમય. સમય કેટલો લે છે? તો કે OC જેટલો. AD જેટલો પણ લખી શકો પણ છેલ્લે પાછું તમારે OC જ લખવું પડશે એટલે OC અથવા AD તમે ગમે તે લખી શકો. તો BD જેટલો ફેરફાર થાય છે અને OC જેટલો સમય લે છે. તો BD ના છેદમાં OC. OC ની કિંમત અહીંયા હતી મારી પાસે કેટલી છે? તો કે t જેટલી. તો મેં t મૂક્યા. તો હવે મારે BD છે આ સમીકરણમાં હવે BD ઘટે છે. તો BD ની કિંમત જોતી હોય તો આ BD ને સૂત્રમાં કરતા બનાવું તો આ t છે અહીંયા a સાથે ગુણે તો BD બરાબર a ગુણ્યા t થઈ જાય એટલે સમીકરણ 2. હવે જે BD ની કિંમત છે હું અહીંયા સમીકરણ 1 માં મૂકું એટલે સમીકરણ 1 અને 2 પરથી જે V - U એમને રાખીશું પરંતુ BD ની જગ્યાએ હવે આપણે AT લખીશું. તો u છે માઈનસ છે સામેની સાઈડ જવા દઉં તો પ્લસ તો v બરાબર u પ્લસ at. આ સમીકરણ નંબર જે પહેલું હતું આપણું એ સાબિત થઈ ગયું અને આ સમીકરણને શું કહેવાય છે? વેગ સમય સંબંધ સમીકરણ. અહીંયા લખી દઉં છું તમને પ્રશ્ન શું પૂછાય. આ આખો ટોપિકનું નામ છે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો આલેખની રીતથી તારવો. પરંતુ આપણે આ ફક્ત પહેલું જે સમીકરણ છે તેના માટેનો આપણે પ્રશ્ન લખી લઈએ.
નો પ્રશ્ન થશે વેગ સમય સંબંધ સમીકરણ તારવો. આવી રીતે પ્રશ્ન પૂછાઈ શકે અથવા તો બીજી રીતે પૂછાઈ શકે તો સીધું તમને એવું પૂછે કે v બરાબર u પ્લસ at સમીકરણ તારવો. આવી રીતે બે રીતે તમને પ્રશ્ન છે એ પૂછી શકે. તો આ પહેલું સમીકરણ આજે આપણે તારવ્યું. આ સમીકરણ છે તમારે હોમવર્કમાં બે વાર લખવાનું છે, એકવાર પાકી બુકમાં અને એકવાર રફ બુકમાં. હવે પછીના લેક્ચરમાં આપણે બીજું સમીકરણ છે એ તારવીશું, પરંતુ ત્યાં સુધી યાદ રાખો કે તમારે જ્યાં સુધી આપણે ચેપ્ટર હવે પૂરું ન થાય, આઠમું ચેપ્ટર સ્વાધ્યાય સહિત પૂરું ન થાય ત્યાં સુધી તમારે છે એ સમીકરણો તારવવાના નહીં, ફક્ત 5 વાર લખવાના છે. કયા ત્રણ સમીકરણો? તો આપણે જે ત્રણે ત્રણ અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે v બરાબર u પ્લસ at, આ પહેલું સમીકરણ. બીજું s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર, ut પ્લસ 1/2 at સ્ક્વેર. અને ત્રીજું સમીકરણ 2as બરાબર v સ્ક્વેર માઈનસ u સ્ક્વેર. આ સમીકરણ ખાલી લખવાના છે, 5 વાર રોજ લખવાના છે, જ્યાં સુધી ચેપ્ટર પૂરું ન થાય ત્યાં સુધી. અને તારવવાનું આજે આ સમીકરણ છે બે વાર તારવવાનું છે, એકવાર પાકી બુકમાં અને એકવાર રફ બુકમાં. ન સમજાય તો વિડિયો છે રિવાઇન્ડ કરીને ફરીથી એક વખત જોઈ લેજો. આ સમીકરણ છે તમારે આ રીતે તારવવાનું છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આ પૂછાય જ છે. 3 સમીકરણમાંથી એક ફરજિયાત પૂછાય જ છે, એટલે ખાસ યાદ રાખી લેજો. અને એ નહીં પૂછાય તો આમાંથી દાખલો પૂછાશે. તો આ સમીકરણ છે વધુ ઉપયોગી હોય એટલા માટે તમે છે વ્યવસ્થિત રીતે તારવતા શીખી જજો. આજે હોમવર્કમાં બે વાર. આજે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં બીજું સમીકરણ તારવીશું. જય સ્વામિનારાયણ.